રાજ્યમાં ભારે વરસાદથી એનડીઆરએફ પણ તૈનાત કરવામાં આવી છે, જેમાં નર્મદા, કચ્છ અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. દ્વારકામાં 2, જૂનાગઢમાં એનડીઆરએફની 1 ટીમ, ભાવનગર અને અમરેલીમાં પણ એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત સુરત અને ગીર સોમનાથમાં પણ એક ટીમ તૈનાત છે. ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમો રવાના કરાઈ છે, જેમાં એક ટીમ નર્મદા, બીજી ટીમ કચ્છમાં, ત્રીજી ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. ચોથી ટીમ દેવભૂમિ દ્વારકા, એક ટીમ જૂનાગઢ અને એક ટીમ ભાવનગરમાં છે. બીજી ટીમ છે અમરેલી, સુરતમાં અને એક ટીમ ગીર સોમનાથમાં પણ તૈનાત. આ ઉપરાંત રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવાના માર્ગ ઉપર પણ એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તો ખાસ ભારે વરસાદના પગલે એનડીઆરએફની 10 ટીમો જે છે અત્યારે ગુજરાતમાં તૈનાત છે. જ્યાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.